ગુજરાતમાં એચએમપીવી વાયરસના 2 કેસ નોંધાઈ ચૂક્યા છે। ખાસ કરીને બાળકોમાં આ વાયરસની અસર જોવા મળે છે। ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ વાયરસની અસર ન થાય તે માટે પણ તકેદારી લેવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ હરકતમાં આવી ચૂક્યું છે। શાળાએ આવતા બાળકોને ફરજિયાત સેનેટાઇઝરથી હાથ ધોવા, રૂમાલ સાથે રાખવું અને આ સાથે જ માસ્ક પહેરવા સહિતની બાબતો અંગે શાળા સંચાલકોએ સૂચના આપી દીધી છે। તાવ, શરદી અને ન્યુમોનિયા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર માટે પણ નિર્દેશ કરવામાં આવ્યા છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ફઝલ લાઈવ આપી રહ્યા છે સુરેન્દ્રનગરથી। ફઝલ, જે પ્રમાણે શાળાઓની અંદર ગાઈડલાઈન જારી કરવામાં આવી છે, શાળામાં જતા વિદ્યાર્થીઓ છે, બાળકો, તેમને સેનેટાઇઝર ફરજિયાત હાથ ધોવા પડશે, પછી માસ્ક પહેરવું ફરજિયાત થઈ ચૂક્યું છે, ત્યાંની સ્થિતિ શું છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં એચએમપીવી વાયરસના 2 કેસો નોંધાઈ ચૂક્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ બાદ હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાની 1000થી વધુ શાળાઓમાં આજથી જે ગાઈડલાઈન છે તે જાહેર કરી દેવામાં આવી છે। જે બાળકો શાળામાં આવતા હોય છે તેમને ફરજિયાત સેનેટાઇઝરથી હાથ ધોવા, જરૂર પડે તો રૂમાલ રાખવો, શરદી, ઉધરસ અને તાવ આવતો હોય તેવા બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવા અંગેની તાકીદ છે તે હાલ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં વાયરસના કેસો વધી રહ્યા છે, કેવા પ્રકારની વિદ્યાર્થીઓને ગાઈડલાઈન જારી કરવામાં આવી છે? શરદીનું વાતાવરણ છે, શિયાળાની મોસમ જામી છે, પરિણામે શરદીનું પ્રમાણ આ વખતે વિશેષ જોવા મળી રહ્યું છે અને આ સમય દરમિયાન વિદ્યાર્થીઓમાં ખાસ કરીને શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવા સામાન્ય દર્દ જોવા મળતા હોય છે। તો આ સમયે આપણે શાળાઓને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ શાળાઓને 8 વાગ્યાથી વધુ વહેલો સમય ન કરવા માટે તાકીદ કરેલી છે। આ સાથે વિદ્યાર્થીઓમાં ક્યાંક જો શરદી, ઉધરસના લક્ષણ જણાય તો ખાસ કરીને રૂમાલ વાપરો, શાળામાં સેનેટાઇઝરનો ઉપયોગ થાય, એમના વારંવાર હાથ ધોવડાવવામાં આવે અને જરૂર જણાય તો એમને ડોક્ટર દ્વારા પણ તસદી લેવડાવી દેવાની સૂચનાઓ આપવામાં આવી। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની કેટલી શાળાઓને સૂચના આપવામાં આવી છે અને આ પાલન કરવા માટે કેવી તાકીદ કરાઈ છે? સુરેન્દ્રનગરની તમામ માધ્યમિક શાળાઓ, 370 માધ્યમિક શાળાઓને 8 વાગ્યાથી વહેલો સમય ન રાખવો અને બહુ ઠંડીના વિસ્તારમાં જો બાળકને કોઈ શરદી, ઉધરસ જણાય તો એકબીજાની નિકટતમ બહુ બેસાડાય નહીં અને ચેપ ન ફેલાય એની તસદી રાખવી, સાથે બાળકોને સેનેટાઇઝરનો ઉપયોગ કરીને જ અંદર લેવડાવવામાં આવે અને આ સાથે બાથરૂમ વગેરેમાં જાય તો હાથ ધોવડાવવામાં આવે, તો સાબુનો અને વોશનો ઉપયોગ કરવામાં આવે એવી તાકીદ કરવામાં આવી। વાયરસ સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે હવે શું સૂચના લોકોને અપીલ કરશો? આ મોસમ એવો છે કે આમાં એચએમપીવી જોઈ શકે પણ આ ઋતુની અંદર જનરલી આપણે શરદી, ઉધરસ અને વાયરલ તાવના લક્ષણો જોવા મળતા જ હોય છે અને સામાન્ય રીતે તાપમાન વધારે ઠંડુ હોવાથી બાળકોની ઇમ્યુનિટી થોડી ઓછી હોવાથી એની અંદર આ વાયરસ સંક્રમણ કરતો હોય અને બાળકો શાળાઓની અંદર પ્રમાણ પણ વધારે હોવાથી ક્યાંક ક્યાંક શરદી, ઉધરસના વધારે કેસો જોવા મળતા હોય છે, જે સ્વાભાવિક વસ્તુ છે અને એના માટે શાળાનું પ્રશાસન આના માટે તત્પર છે અને બાળકોને સેનેટાઇઝરનો ઉપયોગ છે, રૂમાલથી હાથ ધોવા વગેરે તસદી લેવડાવવા માટે આપણે ત્યાંથી સૂચના વારંવાર કરવામાં આવેલા છે। ખાસ કરીને જે ગુજરાત રાજ્યમાં એચએમપીવી વાયરસ છે તેના 2 કેસો નોંધાયા બાદ હવે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા પણ જે શાળા સંચાલકો છે તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। શાળાએ આવતા બાળકો છે તેમને રૂમાલ સાથે વાલીઓએ આપવાનો રહેશે। ખાસ કરીને જ્યારે બાળકો શાળાએ આવે તેમના સેનેટાઇઝરથી હાથ ધોવડાવવામાં આવશે અને સાબુથી પણ હાથ ધોવડાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે। ત્યારે હવે આ એચએમપીવી વાયરસના પગલે જે આરોગ્ય વિભાગ સતર્ક હતું, હવે ત્યારબાદ હવે શિક્ષણ વિભાગે પણ મહત્વના પગલાં લેવાનું શરૂ કર્યું છે। વાયુ વેગે આ વાયરસ છે તે પ્રસરે નહીં તે પ્રકારના પગલાં હાલ ભરવામાં આવી રહ્યા છે, સૂચનાઓ આપવામાં આવી રહી છે અને તમામ સૂચનાઓનું પાલન કરવા માટે પણ આ શાળા સંચાલકોને ફરજિયાત પરિપત્ર બહાર પાડી અને શિક્ષણ વિભાગે આદેશ કરી દીધા છે। જી ફઝલ, જોડાયા તે બદલ આપનો આભાર।